હું બહુ એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન લઈને આવ્યો છું તમારી પાસે, અને ક્વેશ્ચનનો આન્સર તમારે શોધવાનો છે, જાતે સર્ચ કરવાનો છે. તમે ચાહો તો ગૂગલ કરી શકો છો, તમે ચાહો તો કોઈ વિદ્વાન માણસને પૂછી શકો છો, તમે ચાહો તો કોઈ એક્સપર્ટની સલાહ લઈ શકો છો. આ ક્વેશ્ચન એવો છે કે એ તમારે શોધવાનો છે. અને મને ખબર છે તમે કોની પાસે જશો, કોની સલાહ લેશો, કોને પૂછશો, પણ એ જવાબ તમને નહીં મળે. એ જ ઇન્ટરેસ્ટિંગ છે. અને એ સવાલ સાંભળ્યા પછી તમને પણ એ જવાબ શોધવાની ઉત્સુકતા વધી જશે, એ હું ગેરંટી લઉં છું. તો ક્વેશ્ચન પહેલાં સમજજો શું છે ક્વેશ્ચન. અને આ ક્વેશ્ચન એમ કહેવાય તો માઇથોલોજીકલ છે, એમ કહેવાય તો સાયકોલોજીકલ પણ છે, અને એમ કહેવાય તો બહુ વિચારવા જેવો પણ છે. એટલે ક્વેશ્ચન એવો છે કે દુનિયાના જેટલા પણ ધર્મો છે, બધા ધર્મોનું મૂળ એક કહેવું છે. ગીતામાં પણ કહ્યું છે અને બધે જ કહેલું છે કે આપણે જેવું જેવું કર્મ કરીએ છીએ એવું એવું ફળ મળે છે. રાઈટ? તમને ખ્યાલ હશે, કર્મ કરો છો એવું જ ફળ મળે છે. ધારો કે તમે કંઈક સારું કરો છો તો તમને સારું ફળ મળે છે, ખરાબ કરો છો તો ખરાબ ફળ મળે છે. એટલે તમારા જેવા કામ હોય છે એ જ પ્રમાણેનું એનું કર્મ, એનું ફળ હોય છે, આવું કહેલું છે. બરાબર? આટલી સુધી બધાને ખબર છે. હવે મારા પ્રશ્નની શરૂઆત અહીંયાથી થાય છે. મારો પ્રશ્ન એ છે, બહુ ધ્યાનથી સાંભળજો. મારો પ્રશ્ન એ છે કે જે સમયે આપણે પહેલી વાર જન્મ લીધો, ઘણા લોકો કહે કે એક જન્મ પછી બીજો જન્મ, બીજા જન્મ પછી ફરીથી બીજો જન્મ લેવો પડે, બીજો જન્મ લેવો પડે, બીજો જન્મ લેવો પડે. આ રીતે જન્મ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, આ બધું ચાલતું હોય છે. વારંવાર જન્મવું પડે, વારંવાર મરવું પડે, ને ફરી પાછું જન્મવું પડે. રાઈટ? તો આટલે સુધી તો બરાબર છે કે વારંવાર જન્મવું પડે છે. તો જે સમયે આપણે પહેલો જન્મ લીધો, ફર્સ્ટ બોર્ન, જે આપણો પહેલો જન્મ થયો, જે સમયે આ ચેનની શરૂઆત થઈ, સમજો છો? આ ચેનની જે સમયે શરૂઆત થઈ અને પહેલો જન્મ જે આપણે લીધો હશે, કોઈએ પશુમાં લીધો હશે, કોઈએ માનવમાં લીધો હશે, કોઈએ દેવમાં લીધો હશે, કોઈએ અસુરમાં લીધો હશે. એ અલગ અલગ લેંગ્વેજની અંદર અલગ અલગ કહેવાતા લોકોમાં, અલગ અલગ જાતિમાં, અલગ અલગ પ્રજાતિમાં, કોઈએ વનસ્પતિમાં, કોઈએ પથ્થરમાં, ઇટીસી ગમે તે રીતે જન્મ લીધા હશે. તો એ જન્મની અંદર જે મુસીબતોનો સામનો કરવો પડ્યો હશે, જે દુઃખ ભોગવવું પડ્યું હશે, એ કયા કર્મનું ફળ હશે? ફરીથી હું એ જ વાત કહું છું. જે સમયે, જે જન્મમાં, પહેલા જન્મની અંદર જે દુઃખ ભોગવવું પડ્યું હશે આપણે, એ કયા જન્મનું ફળ હશે? કેમ કે એની પહેલાં તો કોઈ જન્મ લીધો જ નથી. જન્મ નથી લીધો તો કર્મ નથી કર્યું, અને કર્મ નથી કર્યું તો કર્મનું ફળ શેનું? એકલું દુઃખ નહીં, એ જન્મમાં કદાચ આપણે માનો સુખી આવીશું તો એ સુખ પણ કયા કર્મના ફળથી ભોગવવું પડ્યું હશે? મતલબ કે પહેલા જન્મની અંદર આપણને જે કંઈ પણ મળ્યું હશે એ કયા કર્મના આધારે મળ્યું હશે? મારે બસ આ પ્રશ્નનો જવાબ તમારી જોડે જોઈએ છે. આ તમે ચાહો તો તમારા બ્રાહ્મણોને, તમારા પંડિતોને, તમારા પુરોહિતોને, તમારા સંતોને, તમારા મહંતોને, તમારા ગ્રંથોને, તમારા ઇન્ટરનેટને, ગમે તેને, કોઈ પણ જ્ઞાની માણસ પાસે જઈને આ ક્વેશ્ચન તમે કરી શકો છો. મને આ ક્વેશ્ચન થયો એટલા માટે આ ક્વેશ્ચન હું તમારી આગળ મૂકું છું. અને આ ક્વેશ્ચન, આનો આન્સર શોધવાનો બહુ ઇન્ટરેસ્ટિંગ છે મિત્રો, બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. અને આ આન્સર સાયન્ટિફિક હોવું જોઈએ. સાયન્ટિફિક છે, મને ખ્યાલ છે શું છે એનો જવાબ, મને ખબર છે શું છે આનો જવાબ. આ કોઈ પુસ્તકની અંદર લખેલો કે એવું કોઈ ક્વેશ્ચન છે જ નહીં, એનો આન્સર કોઈ પુસ્તકમાં છે જ નહીં. આ તમારે વિચારવું પડશે, તમારે મનોમંથન કરવું પડશે. તમને વિચાર કરતો મૂકી દે એવો ક્વેશ્ચન હું તમારી આગળ મૂકીને જઉં છું. તમે ગમે તેને પૂછો, ગમે તેની પાસે જાઓ, કદાચ તમને તર્કથી સિદ્ધ કરી દેશે, તમને સંતોષ પમાડી દેશે. તમે સામે એની આગળ બીજો ક્વેશ્ચન કરશો, આવું કેમ, આમ કેમ, તો એ કદાચ ગુસ્સે થઈ જશે, ક્રોધે ભરાઈ જશે. પણ તમે શાંત રહેજો, કેમ કે એમને આદત પડી છે. જ્ઞાનીને ગુસ્સે થવાની આદત પડી છે. જ્ઞાનીનો જ્યારે એના જ્ઞાનનો અંત આવે, એનો ઘડો ભરાઈ જાય, ત્યારે ગુસ્સે થઈ જાય, ક્રોધિત થઈ જાય, એમ કહે, આમ કરે, તેમ કરે. પણ તમે શાંત રહેજો, શાંત મને એને આ ક્વેશ્ચન કરજો અને કહેજો, એમને એમ કહેજો કે તમને આ ચેલેન્જ છે, આ શોધી બતાવો, આનો જવાબ શોધી બતાવો, આ ચેલેન્જ છે, તમને શોધી બતાવો. મિત્રો શોધો. પહેલો જન્મ લીધો હશે, ફરીથી એનો એક ક્વેશ્ચન કરું, તમારા માઇન્ડમાં બેસી જાય અને તમે સારી રીતે સવાલ
નો જવાબ શોધી શકો. અને જે વખતે ન મળે એ વખતે હું તમારો મિત્ર તમારી પાસે છું, તમે મને પૂછી શકો છો. પણ આ તમને ચેલેન્જ છે, તમને એક એમ કહેવાય કે જિજ્ઞાસા જાગે, તમને આ વિષયમાં જાણવાની ઈચ્છા થાય માટે હું તમને આ ચેલેન્જ આપી રહ્યો છું. તમે ક્વેશ્ચન આ કરો, ગૂગલ કરો, સર્ચ કરો, ગમે તે કરો, ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ, તમે ગમે તે કરો, પણ મને આ ક્વેશ્ચનનો આન્સર આપો મિત્રો. બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. ધન્યવાદ મિત્રો, હું મળી જઈશ તમને હું મળી જઈશ. તમે એમ વિચારતા હશો કે આ જવાબ નહીં મળે, કોઈ નહીં આપે, તો હું મળી જઈશ. કેમ કે દુનિયા જે શોધવાવાળા લોકો છે એ લોકો માટે તો આ દુનિયા બહુ નાની છે. તમે મને શોધી લેશો. હું અમદાવાદમાં જ રહું છું અને હું નામ આપીશ તમને મારું, હાર્દિક. સરનેમ નહીં આપું, સોરી. હા, ધન્યવાદ.